एक थाली के चट्टे बट्टे हैं અને जनता गई भाड़ में अपना काम है बनता तो भाड़ में जाए जनता। ઉમેશ મકવાણા ઉપર ભારતીય જનતા પાર્ટીના 4 હાથ હતા। સ્પીકર ધારે તો કોઈ પણ નીતિ નિયમ પ્રમાણે કહી દે કે તમારું ધારાસભ્ય પદ જાય, પણ ઈ નહીં કરે। શું કામ? ટૂંકમાં બધાય હવે એક દલિતના નામે એક નોખી રાજનીતિ કરવા માંગે છે। દલિતના નામે લોકોમાં એક માનસમાં એક ચિત્ર પલટી જશે કે આ લોકોની અદાલતમાં જીતી શકતા નથી એટલે બજારમાં મંડીમાંથી માલ ખરીદે એમ તૈયાર માલ લઈ લે છે। ગોપાલ ઇટલિયા જીતી ગયા, હવે એનું કદ આમ આદમીમાં વધવાનું છે અને ગોપાલ ઇટલિયા તો છત્રી છે એની હેઠે બધા આવી જવાના। ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી બચશું હરી ગોપાળ। આમ આદમી પાર્ટીને પહેલેથી ખબર હતી કે ઉમેશભાઈ મકવાણા આપણા કયામાં નથી। નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું મયુર। આજે વાત કરવી છે આમ તો આમ આદમી પાર્ટીની, કારણ કે વિસાવદર જે આમ આદમી પાર્ટીથી ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારબાદ કંઈક લાગ્યું હતું કે આમ આદમી પાર્ટીની અંદર જીવ આવ્યો છે, પરંતુ આજે જ્યારે ઉમેશ મકવાણા જે છે તેમણે તમામ પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને આમ તો વાત થતી હતી, ચેતર વસાવા પણ એમ કહેતા હતા કે હવે અમે 5 ધારાસભ્યો એટલે કે 5 પાંડવ છીએ અને હવે લોકોના પ્રશ્નો અમે ઉઠાવવાના છીએ। પરંતુ જે પ્રકારે આજે ઉમેશ મકવાણાએ ધડાકો કર્યો છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સર જગદીશભાઈ મહેતા જોડાયા છે। સર, કઈ રીતે જોઈ રહ્યા છો ઉમેશ મકવાણાએ તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું? કાંઈ નહીં, ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી બચશું હરી ગોપાળ। આમ આદમી પાર્ટીને પહેલેથી ખબર હતી કે ઉમેશભાઈ મકવાણા આપણા કયામાં નથી। ખાલી વાત બહાર નહોતી આવી, અંદર ખાને તો બધી જ ખબર હતી। જ્યારથી ઉમેશભાઈ મકવાણા ચૂંટાણા હતા આમ આદમી પાર્ટીએ માની લીધું હતું, કારણ કે જેટલા એના કાર્યક્રમો થયા એમાં ભાગ્યે જ કોઈ કાર્યક્રમમાં હાજરી આપતા હતા, બલકે એને ભારતીય જનતા પાર્ટીનું શરણ હોય એવી છાપ બિલકુલ ઉપસી ઉઠી હતી। આપની જાણ ખાતર એ લોકસભાની ટિકિટ આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને આપી ત્યારે એના પૂર્વ પીએ જે હતા એ પૂર્વ અજય જમોડે કરીને એને ફરિયાદ કરી છે કાયદેસરની કે મારા 13 લાખ રૂપિયા ઉમેશ મકવાણા મને આપતા નથી, અર્થાત ખાઈ ગયા। તો તમે વિચાર કરો, જો ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, આરોપી તરીકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ હોય તો ભારતીય જનતા પાર્ટી કોઈ દી છોડે ખરી? એને બદલે એનો વાળે વાંકો ન થયો। ભાઈ જે અજય જમોડે એમ કેવું પડ્યું કે જો મને ન્યાય નહીં મળે તો હું સામૂહિક એટલે સપરિવાર આત્મહત્યા કરીશ। તેમ છતાં તંત્ર વાહકોનો વાળે એણે વાળ વાંકો કર્યો નહીં, આનું રૂવાડું ફેરક્યું નહીં તંત્રનો। એટલે કે પહેલેથી છેલ્લે સુધી ઉમેશ મકવાણા ઉપર ભારતીય જનતા પાર્ટીના 4 હાથ હતા। એટલે અંદર ખાને ઈ ભાજપના જ હતા, બહારથી આમ આદમી પાર્ટીમાં હતા। અત્યારે પણ એને શું કર્યું તમે જુઓ, એને બુદ્ધિપૂર્વકનો ખેલ નાખવા ગયા કે હું ઉપદંડક નામનું જે એક પદ હોય છે એ બુદ્ધિપૂર્વક પેલા પદમાંથી અમુક હોદ્દામાંથી રાજીનામું આપ્યું, ધારાસભ્ય પદેથી નહીં। તમે જુઓ નિર્લજ્જતાની ચરમસીમા જુઓ। તમારે ધારાસભ્ય પદ જાળવી રાખવું છે, એના જેટલા પણ આવક જાવક છે એ બધું યથાવત રાખવું છે, પણ જે લોકોએ તમને જેના માટે મત આપ્યા એ કામ તો કરવું નથી। આપની જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીનો એની ઉપર કેટલો મોટો હાથ હશે એનો બીજો નમૂનો આપી દો મયુરભાઈ। ગુજરાત રાજ્ય વિધાનસભામાં જગદીશ પંચાલ મંત્રી છે, આજે છે, એણે વિધાનસભાના પટલ ઉપર કીધું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા ઈ અરજી કરી કરીને તોડબાજી કરે છે। બોલો, વિધાનસભામાં કહે છે હો, કારણ કે આને ઉમેશ મકવાણાએ શું કરેલું, કોડીનર પાસે વડનગર નામનું ગામ છે, વડનગરમાં અંબુજા સિમેન્ટ ફેક્ટરી છે। હવે સિમેન્ટ ફેક્ટરી તો વર્ષોથી છે, પણ એણે એવી ફરિયાદ કરી કે અહીંયા માટી ધૂળ ઉડે, સિમેન્ટ ઉડે છે, બધાના ખોરડા ઉપર ને લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે। હવે તમે બોટાદના ભાવનગર પંથકના, એણે કોડીનારની વાત કરી, અપીલ કરી, અરજી કરી, એ ખાલી અરજી, એને પછી ફરિયાદ બરિયાદ નહીં, અરજીનું ગુજરાતી ખરેખર તો ઓફર થાય છે। હકીકતે અરજી એટલે ઓફર, કે બોલો ભાઈ પતાવવું છે કે બતાવવું છે, એના જેવું। હવે સરકાર પાસે આવી 16 અરજી પહોંચેલી, 16 આ ઉમેશ મકવાણાની,
એટલે જગદીશભાઈ પંચાલ મંત્રી છે, એને કીધું કે આવી અરજીઓ કરી અને આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે એ તોડ કરે છે પૈસાનો. બોલો. પણ ઈ મંત્રી બોલે છે, મંત્રીને ખબર છે કે તોડ કરે છે તો જ બોલતા હોય તો ભલામણા તમે કેસ કરો ને, સરકાર તો તમારી છે. ફરિયાદ ન પણ કરી. કેસ, હા, ફરી FIR ઈ ન કરી, તોડબાજીનું સ્ટિંગ ન કર્યું, પુરાવા એકત્રિત ન કર્યા, એજન્સીસને રોકી નહીં, એમને ચાલવા દીધું. હું કામ? એને ખબર હતી કે એક સમય એવો આવશે જેમાં આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાનો ત્યાગ કરીને કવિ આપણા હાટું તૈયાર ભાણું મળવાનું, જે આજે થયું. એટલે આમ આદમી પાર્ટીને એ ખબર હતી કે અંદર ખાને આપણે આ આપણો સંતાન છે, પણ નથી ન કયામાં હોય તો છાપમ નથી આવતું કે ભાઈ અમારા કયામાં નથી, અમારી નામે કોઈ વ્યવહાર ન કરવો, એવી સ્થિતિ તો હતી જ. હવે આને બાનું બુદ્ધિપૂર્વક નું બાનું કાઢ્યું કે ભાઈ કડીમાં જે ચૂંટણી થઈ એમાં આપણો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જેમ કે દલિત સમાજનો હતો, તમે ગોપાલને જીતાડવા માટે મહેનત કરી, પણ ત્યાં દલિત હાટું મહેનત તમે ન કરી. કોઈ પૂછે ખરું કે ભાઈ હાલો પાર્ટીએ ન કરી, ઓકે, તમે શું કર્યું મને કયો? તમે ત્યાં 2 મહિના બેઠા થાણું નાખીને, તમે 5-50 લાખ રૂપિયા વાપર્યા, તમે સભાઓ કરી, તમે ધરણા કર્યા, તમે પ્રદર્શન કર્યું, તમે રેલી કાઢી, તમે રોડ શો કર્યો, કઈ કર્યું? તમારું બતાવો હાલો, પાર્ટીનું પછી જુઓ હાલો. તો તમે ન ગયા ભલામણા તો બીજાની ક્યાં કરો? એટલે એક તો એને દલિત કાર્ડ ત્યાં ખેલું, ટૂંકમાં રાજકારણમાં છે એટલે. બીજું શું કીધું એને? ઈસુદાન ગઢવીએ જાણે સસ્પેન્ડ કરી દીધા તો એને શું કીધું ભાઈએ કે મને સસ્પેન્ડ કરવાનું ઈસુદાન ગઢવીના પ્રિવ્યુમાં આવતું નથી, એ હાઈકમાન્ડ દિલ્હી વાળાએ નક્કી કરવું જોઈએ કે મને શું કરવું છે. એ શું છે એ ખબર છે? બીજું બુદ્ધિપૂર્વકનું મટીરિયલ છે. આપની જાણ ખાતર, જો દિલ્હીનું હાઈકમાન્ડ, જો કે ઈસુદાનના નિર્ણયને કઈ પલટાવશે નહીં, પણ શું ઉમેશ મકવાણા શું કરવા માંગે છે અને કડીનો દાખલો શું કામ આપ્યો? કડીમાં દલિત નેતા લડતા હતા આમ આદમી પાર્ટીમાંથી, અને આપની જાણ ખાતર કોંગ્રેસમાંથી ભાઈ જિગ્નેશ મેવાણી જે નારાજ છે એ પણ દલિતના મુદ્દે નારાજ છે. બહુ સમજવા જેવી વાતો છે કે દલિત જે છે મોટી વોટ બેંક અને કોર વોટ બેંક ગણાય, જેને ઉપર દલિત લોકો જે સવાર થઈ જાય, ઓળઘોળ થઈ જાય, એને કોઈ હરાવી શકે નહીં. એક જમાનામાં માયાવતી પણ ઈ જ હતા, 3 વખત મુખ્યમંત્રી બનેલા. શું કામ? આખી વોટ બેંક હતી. પણ પછી જયારે એ લોકોને ખબર પડી કે આપણો કેવળ વોટ બેંક તરીકે જ ઉપયોગ થાય છે, એટલે માયાવતી ફેંકાઈ ગયા. એમ અત્યારે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે શું છે? કોંગ્રેસ જે માંથી જિગ્નેશ મેવાણી દલિતના મુદ્દે અલગ થવા માંગે છે અથવા તો નારાજગી પ્રગટ કરે છે. હવે આમ આદમીના ઉમેશ મકવાણા દલિતના મુદ્દે અલગ થવા માંગે છે, નારાજગી વ્યક્ત કરવા માંગે છે. ટૂંકમાં બધા હવે એક દલિતના નામે એક નોખી રાજનીતિ કરવા માંગે છે, દલિતના નામે. હા, જેથી કરીને દલિત સમાજ હજી કઈ સમજે, હજી 5-10 વર્ષ લાગશે. સમજે ત્યાં સુધીમાં આ લોકોના જે ખાવું પીવું મોજ કરવી થઈ શકે, સમજી લ્યો. એટલે આ સ્થિતિમાં એને આ 2 બાના કાઢ્યા. ઈસુદાન ગઢવી સામે શું કીધું કે મારો મને જે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એનો જવાબ કોળી સમાજ આપશે. બોલો, અહીંયા કોળી અને કડીમાં દલિત, તમે વિચાર કરો. હા, હવે આ સમાજને શું લેવા દેવા ભાઈ સાહેબ? તમે સમાજને પૂછીને કઈ આવતા નથી, સમાજનું કઈ પૂછતા નથી. કોળી સમાજને કઈ અન્યાય કયો તમે? સમાજ કોળી સમાજના કયા પ્રકરણ માટે તમે જજુમાં ઈ બતાવો તો સમાજ તમને કે બરાબર છે. તમારે બુદ્ધિપૂર્વક ઠેકી જવું છે. હવે તમને ખબર પડી કે ગોપાલ ઇટાલિયા જીતી ગયા, હવે એનું કદ આમ આદમીમાં વધવાનું છે, અને ગોપાલ ઇટાલિયા તો છત્રી છે, એની હેઠે બધા આવી જવાના, એનું પોતાનું વ્યક્તિત્વ એવું છે. એટલે તમે બુદ્ધિપૂર્વક હવે તમારું નવું શરણ તમારે ગોતવું છે. એટલે સમાજને ટાર્ગેટ કરી દીધો, કોળી સમાજ સાખી નહીં લે. શું કામ ભાઈ સાખી નહીં લે? જો ઈ કોળી સમાજ તમારે એકલા સાથે, કુંવરજીભાઈ બાવળિયા કોળી નથી, હીરાભાઈ સોલંકી કોળી નથી, ભલામણ શું વાત કરો? એટલે બધું આ ચાલે છે રાજનીતિમાં, પણ સમાજ એજ્યુકેટ થશે તો કઈ ચિંતા નહીં થાય. અત્યારે જે મારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટી અંદર ખાને કહું છું, જાહેરમાં તો આવે નહીં, અંદર ખાને જો એમ માનતી હોય કે વિસાવદરની અમે 1 બેઠક ગુમાવી તો અમે આમ આદમીની તૈયાર બેઠક લઈ લીધી, તો ઈ પણ એના માટે ખરાબ સંકેત છે. લોકોમાં એક માનસમાં એક ચિત્ર પલટી જશે કે આ લોકોની અદાલતમાં જીતી શકતા નથી, એટલે બજારમાં મંડીમાંથી માલ ખરીદે એમ તૈયાર માલ લઈ લે છે. આ એક વાત છે. બીજું, એવી જ એક છાપ આમ આદમીની પણ પડશે, લખી રાખો કે તમે તમારા ધારાસભ્યને યા તો હાચવી નથી શકતા, અને યા તો તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જેવું છે, તો તમે અત્યારે સહન શું કામ કર્યો?
હા તમે એને પેલા કેમ કાઢી ન મૂક્યા? એનો અર્થ એમ છે કે પાર્ટી પણ પોતાનું જ હિત જુએ છે, બીજાનું નહીં. તો ઈ દાગ પણ આમ આદમી પાર્ટીને બહુ નડવાનો. એટલે હવે અત્યારે હનીમૂન પીરિયડ પૂરો થાય ભાઈનો, આપડો ગોપાલ ઇટાલિયાનો, હા પછી એને થોડુંક ગંભીર મનોમંથન કરવાની જરૂર છે. કારણ કે એક આશાનું કિરણ જાગ્યું ચોક્કસ છે ગુજરાતભરમાં, કે બેહવાની નવી દાળ, એક સારો વિકલ્પ મળ્યો ગોપાલના નામે, આમ આદમીના નામે નહીં હો, ગોપાલના નામે. ગોપાલ તો હવે જો ઈ પણ જો સમાધાન કરતા રહેશે આ પ્રકારના, જેમાં કિશોર મકવાણામાં, ઉમેશ મકવાણામાં થયું, એવા જો સમાધાન કરશે તો લોકો એમ માનશે કે આ તો છછુંદરના છ સરખા છે, આમાં ક્યાંય કરતા બરાબર. ક્યાંય આશાનું કિરણ. એટલે એ તો આમ આદમીને બહુ નડવાનું. એટલે તમામ લોકોએ આત્મમંથન કરવાનું છે આ ઘટના ઉપરથી, કે અંતે શું થાય છે. બધા જ એક જ થાલી કે ચટ્ટે બટ્ટે હે, અને જનતા ગઈ ભાડ મેં, અપના કામ હે બનતા તો ભાડ મેં જાય જનતા. જનતા. જનતાએ વિચાર કરવું પડશે કે 250 ગ્રામ ગાંઠિયામાં 5 વર્ષના પટ્ટો લખી દેવો છે, સમાજના નામે 5 વર્ષના પટ્ટે લખી દેવો છે, જ્ઞાતિ, કોમ, વર્ગ, ધર્મ, પ્રદેશ કે વંશના નામે 5-5 વર્ષના પટ્ટે આ લોકોને સોંપી દેવું છે, ને આપણે દુખીના દાળિયા થવું છે. કે પછી કોઈ ખરેખર સજ્જન ને સાચો માણસ હોય, ભલે એ કોઈ પણ કાસ્ટ નો હોય, ભલે એ એક અપક્ષ હોય, પણ ખરેખર ઉપયોગી હોય તો એને મત આપવા જોઈએ. ઈ જ્યાં સુધી જનતામાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આપણને આમ જ થવાનું. વિસાવદરમાં તમે જુઓ, ભલે ગોપાલ ઇટાલિયા બહુ જીતી ગયા, પણ તમે જુઓ બીજા ક્રમે કિરીટ પટેલ આવ્યા, નીતિન હા મકવાણા, નીતિનભાઈ રાણપરિયા નહીં. નહીતર નહીં. સજ્જનતાની તમે માત્રા ગણો, ગમે એને પૂછો, કિરીટભાઈ કરતા નીતિનભાઈ તો કોઈ 100% કે ભાઈ નીતિનભાઈ સારો અને સાલસ ને સજ્જન માણસ છે, તો હા મત એને વધુ મળવા જોઈએ ને. એને નથી મળવા મળ્યા, મળ્યા કિરીટભાઈને. એનો અર્થ શું થયો કે નીતિનભાઈ રાણપરિયા જેવા જે કોઈ સારા માણસો છે એને એમ લાગે કે ભાઈ હાથે કરીને આબરૂ કોણ ગુમાવે, ગોયલું ભાઈ એ તો અમથા રોટલે પાણી તો સુખી છે. એટલે સારા સજ્જન માણસો રાજકારણમાં આવતા એટલા માટે ડરે કે સમાજ પણ એની ભેવર નથી કરતો. એટલે તમને કહું છું કે ઇન ટોટાલિટી તમને કહું, હવે લોકતંત્રને ખરા અર્થમાં મજબૂત ને સાચું ને પ્રજાલક્ષી બનાવવું હોય, મતદારોએ થોડુંક પોતાના મતાંતરો જે છે ઈ, અને કેટલાક ગ્રીવન્સીસ, કેટલાક વળગણો છોડવા પડશે, અને નિષ્પક્ષ, ન્યુટ્રલ, સત્ય, પ્રેમ, કરુણાવાળો, સજ્જન, વિઝનરી, આમ એવા માણસો જે હોય, કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એને મત આપવા પડે તો મેળ પડશે. નહીતર આપણે આવું બધું ડિબેટ જ કર્યા કરશું. જી મયુરભાઈ. સર, અંતિમ પ્રશ્ન કે તેમણે તમામ પદ ઉપરથી, આપના તમામ પદ ઉપરથી રાજીનામું તો આપી દીધું, પરંતુ ધારાસભ્ય પદ જે છે તેમનું તે કાયમ રહેશે કે કઈ રીતે હોય એમાં? એમાં ડખો છે, બધું નક્કી કરવાનો અધિકાર છે સ્પીકર પાસે, વિધાનસભાના. હમ વિધાનસભામાં કોને કઈ રીતે રાખવા કાઢવા એ એનો વિવેક નિર્ણય કરવાનો હોય છે સ્પીકરે. મહારાષ્ટ્રમાં તમે જુઓ, શિંદે એ શિવસેના તોડી નાખી, તો શિવસેનાનું સિમ્બોલ, નામ બધું એને કીધું 1/3 કરતા વધુ ધારાસભ્યો મારી સાથે છે, તો મને આ સિમ્બોલ મળવો જોઈએ, અસલી શિવસેના હું. અદાલતમાં ગયા, અદાલતે કીધું કે અમારા પ્રિવ્યુમાં આમ ના આવે, કારણ કે તમારે જે ડખો છે એ વિધાનસભાનો છે. વિધાનસભાના સૌથી વરિષ્ઠ અગર કોઈ હોય તો એ સ્પીકર છે. સ્પીકરે નક્કી કરવાનું હોય વિવેક બુદ્ધિ પ્રમાણે. સ્પીકરે છેક સુધી સત્તાના ઈશારે કોઈ નિર્ણય કર્યો ને એની બહુ મોટી ટીકા થઈ હતી. આ કેસમાં પણ એવું જ થશે. સ્પીકર ધારે તો કોઈ પણ નીતિ નિયમ પ્રમાણે કહી દે કે તમારું ધારાસભ્ય પદ જાય, પણ ઈ નહીં કરે. શું કામ? ધારાસભ્ય પદ જાય તો પેટા ચૂંટણી આવે, પેટા ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટી વળી પાછી સવાર થઈ જાય કે જુઓ આ લોકો આવી જ વાત કરે છે. અને બીજું, હમણાં કિરીટભાઈ નું તાજે તાજું છે, એટલે એમાં એને નુકસાન જાય એમ છે. એટલે શું પોદળામાં હાથી ખૂતાડી રાખશે કે ભાઈ મકવાણા ભાઈ છે, બેસશે આમ આદમી પાર્ટીની પાટલ લીએ, કામ કરશે આની ખાટલ લીએ, ભારતીય જનતા હા પાર્ટીની. બરાબર. તો હું તમને એમ કહું કે આ ભારતીય જનતા પાર્ટીને વાંધો શું હોય કે અંતે તો આપણું કામ થવાનું છે, તો એમાં હા બેનર ગમે એવું હોય, આપણે તો મૂળ કામથી કામ છે ને. એટલે એ ભારતીય જનતા પાર્ટીના સ્પીકર જે છે ચૌધરી સાહેબ, શંકર ચૌધરી, એ મોટા ભાગે કહું છું આને બિલકુલ કાઢી નહીં મૂકે, એમનેમ ચલાવશે. અને જયારે સર બે ગુજરાત વિધાનસભાનું સત્ર બોલાવશે તો તમને મને ખબર છે કે ભાઈ ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી કે ભાઈ આપડા ગોપાલ ઇટાલિયા હાહાકાર મચાવે, પણ તમને ખબર હાહાકાર ક્યાંથી મચાવે? ઓલા લોકોનો સ્વભાવ હાહાકાર મચાવવાનો છે, અને સ્પીકરની પાસે સત્તા છે, એ કહી દેશે કે સતાંત્ર સત્રના અંત સુધી આને સસ્પેન્ડ કરવામાં આવે છે. પતી ગયું, ટાઈ ટાઈ ફીસ, ન રહે બાસ ન બજે બાસુરી. એટલે બસ. લોકતંત્રનું મોટી મજાક ચાલે છે. હવે જોઈએ શું થાય છે આગે આગે.
હરિઓમ. ઓકે સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર.